આવી પરિસ્થિતિમાં જે ઇન્વેસ્ટર્સ હોય એ લોકોએ કઈ રીતનું માઇન્ડસેટ રાખવું જોઈએ? આ જે વોરની કન્ડિશન છે એની યુઝ્યુઅલી ઇન્ડિયન સ્ટોક માર્કેટ અને કોમોડિટી માર્કેટ પર કેવી અસર આવતી હોય છે? કોઈ પણ એવી સિચ્યુએશન્સ લઈ લઈએ તો માર્કેટ 1-2 મહિના થોડું પેનિક આપશે, પછી ઉપર આવી જશે. આજે મારે વોર કરવું છે તો મને પણ પૈસા તો જોશે ને, મારી ડિફેન્સ સિસ્ટમ માટે પણ પૈસા જોશે. તો એ પૈસા ક્યાંથી આવશે? પહલગામના ટેરરિસ્ટ અટેક બાદ અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ઓલમોસ્ટ વોરની સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે અને યુદ્ધ લડવું એ સહેલી વાત નથી, કારણ કે એની સીધી અસર દેશની ઇકોનોમી પર આવે છે. તો આ યુદ્ધની અસર ઇન્ડિયન સ્ટોક માર્કેટ અને કોમોડિટી માર્કેટ પર કઈ રીતે આવી શકે છે અને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સે કેવું માઇન્ડસેટ રાખવું જોઈએ, આ બધા જ ક્વેશ્ચન્સના આન્સર માટે વી હેવ મિસ્ટર અમિત લોલારિયા વિથ અસ, who is senior manager at MCI BPL અને એમને 16+ yearsનો એક્સપિરિયન્સ છે સ્ટોક માર્કેટનો અને ટ્રેનિંગનો. સો હેલો સર, હાઉ આર યુ? Yeah, I'm good. How about you? આઈ એમ ગુડ. તો આ જે વોરની કન્ડિશન છે એની યુઝ્યુઅલી ઇન્ડિયન સ્ટોક માર્કેટ અને કોમોડિટી માર્કેટ પર કેવી અસર આવતી હોય છે? યુઝ્યુઅલી જ્યારે માર્કેટમાં આવી કોઈ સિચ્યુએશન હોય છે તો એવા ટાઈમે માર્કેટ ઇનિશિયલી તો ક્રેશ જ થતું હોય છે, કારણ કે લોકોમાં પેનિક હોય છે, ભયનો માહોલ હોય છે કે ભાઈ આગળ શું થશે આગળ. તો ઇન્ડિયન ઇક્વિટીઝ કે કોઈ પણ ઇક્વિટીઝ માર્કેટમાં મોસ્ટલી કરેક્શન આવતું હોય છે અને કોમોડિટીઝ માર્કેટ જે છે એ ઉપર જતું હોય છે. શું કામ? કારણ કે લોકો સેફ હેવન ગોલ્ડ તરફ ઉપર વધારે અટ્રેક્ટ થતા રહેતા હોય. તો માર્કેટમાં આ જ ઇમ્પેક્ટ રહેશે ને. મોસ્ટલી જ્યારે વોર થતું હોય ત્યારે એ નેગેટિવ કોરિલેશન ઉપર ચાલતું હોય, એટલે એક નીચે જશે ને બીજું ઉપર આવશે. તો આવી પરિસ્થિતિમાં જે ઇન્વેસ્ટર્સ હોય એ લોકોએ કઈ રીતનું માઇન્ડસેટ રાખવું જોઈએ? કારણ કે ઘણા લોકો પેનિક થઈ જતા હોય છે, તો કેવા ડિસિઝન્સ લેવા જોઈએ? આ માર્કેટમાં પેનિક આવે એ થોડું સહજ વસ્તુ છે. લોકોને ચિંતા થાય કે પોતાનો હાર્ડ અર્ન મની ઇન્વેસ્ટ કર્યા છે તે મહિનાનું શું થશે. પણ આપણે માઇન્ડસેટ બહુ ક્લિયર રાખવાનું છે, કારણ આપણે શેર બજારમાં જ્યારે પૈસા રોક્યા છે તો એ આપણે લોંગ ટર્મ માટે રોક્યા છે. આપણો એક ક્લાસ છે, આપણો એક ગોલ છે. તો આપણે માઇન્ડને થોડુંક સ્ટ્રોંગ બનાવવું પડે અને આપણે એમાં ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. જી. એટલે આ સમયગાળામાં છે ને આપણે પેનિક પણ નથી થવાનું કે જાજી ગ્રેડ પણ નથી રાખવાની કે ભાઈ ટૂંકા સમયમાં હું લાંબા પૈસા કમાઈ લઉં ને એ બધી વસ્તુઓ. યસ. આ પરિસ્થિતિ જે છે અત્યારે ક્રિએટ થશે તો એને આપણે એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ગણી શકાય કે કેમ? હા, બિલકુલ આપણે ગણી શકાય, કારણ કે આ જે વસ્તુ ચાલે છે એ શોર્ટ ટાઈમ હોય છે. કોઈ પણ તમે પાસ્ટ ડેટા આપણે જોઈ લે તો જ્યારે વોર લાઇક સિચ્યુએશન થઈ છે, માર્કેટ ક્રેશ થયું છે, તો માર્કેટ 3 મહિના કે 6 મહિનાની અંદર પાછું ઉપર આવે જ છે. એટલે જે લોકોને શોર્ટ ટર્મ પૈસા કમાવા છે એ લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ. આપણે કદાચ 1999નો કારગિલ વોર જોઈ લઈએ તો એ કેસમાં માર્કેટ 38% જેવું રિકવર થયું હતું. રિસેન્ટલી આપણે રશિયા યુક્રેન જોયું તો એ કેસમાં માર્કેટ 1 મહિના ડીપ કરી અને પાછું ઉપર આવ્યું હતું. કોઈ પણ એવી સિચ્યુએશન્સ લઈ લઈએ તો માર્કેટ 1-2 મહિના થોડું પેનિક આપશે, પછી ઉપર આવી જશે. તો આપણો ઇન્ડિયન જે ઇન્વેસ્ટર્સ છે ને એ મોસ્ટલી SIPs અને મ્યુચ્યુઅલ ફંડ સાઇડ વધારે ધ્યાન આપે છે, કારણ કે એ કમ્પેરેટિવલી સેફ લોકો ગણે છે અને એમાં ઝાઝું નોલેજ નથી એપ્લાય થતું. તો આ સમયગાળામાં SIPs અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કેવા ડિસિઝન્સ લેવા જોઈએ? મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એક પ્રોફેશનલ વ્યક્તિ મેનેજ કરી રહ્યું છે, તો એ કેસમાં આપણે આપણા ઇમોશન્સ ઇન્ક્લુડ ન કરવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ આપણે મોસ્ટલી એક લાંબા ગોલ માટે કરીએ. લેટ છે કે અગર હું 3 વર્ષ કે 5 વર્ષની SIP કરી રહ્યો છું તો મારો 5 વર્ષ પછીનો કોઈ ગોલ છે એના માટે હું અપિયર થઉં છું. તો આવા ટૂંક સમયના વોર લાઇક ક્રાઇસિસમાં આપણે એને વિથડ્રો ન કરી લેવું જોઈએ. એનાથી એવું થશે કે આપણા જે લોંગ ટર્મ ગોલ્સ જે છે એ ફૂલફિલ નહીં થાય. 2, 3, 4 મહિના પછી માર્કેટ રિકવર થશે તો આપણને જ અફસોસ થશે, અરે યાર મેં કેમ વેચી કાઢ્યું. આ તો ઇન્વેસ્ટમેન્ટ રહેવાનો હોય. અગર નથી ઇન્વેસ્ટમેન્ટ નવું કરવું ઇટ્સ ફાઇન, પણ જે છે એને સોલ્ડ આઉટ ન કરવું જોઈએ. એટલે ટેકનિકલી મ્યુચ્યુઅલ ફંડનો તો કન્સેપ્ટ જ એ છે કે ભાઈ આપણી પાસે નોલેજ ઓછું છે એટલે આપણે કોઈ નોલેજવાળા પર્સનને દઈએ છીએ કે આપણા પૈસા માટે ડિસિઝન લે. રાઈટ. ઓકે. તો આ સમયમાં આપણે ખાલી ઇક્વિટી માર્કેટ્સમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે આપણી જે અસેટ જે છે ડિફરન્ટ અસેટ્સ એમાં પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવો જોઈએ? આપણે પહેલાં પણ વાત થઈ હતી કે ભાઈ વોર લાઇક સિચ્યુએશન છે તો કોમોડિટીઝ ઇન્વર્સ ચાલતી હોય છે. તો આપણે આપણા પોર્ટફોલિયોને આવી સિચ્યુએશનના ડ્રોડાઉનમાંથી બચાવવા માટે ઇક્વિટી અને કોમોડિટી સ્પેસિફિકલી ગોલ્ડ ઉપર ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો આઈડિયલ રેશિયો વુડ બી 80-20%, 80% ઇક્વિટી, 20% ગોલ્ડ. પછી એ લોકો પાસે વેરિએશન હોઈ શકે છે, પોતાનું અલોકેશન આપી શકે છે. પણ હા, આવી સિચ્યુએશનમાં જો ગોલ્ડ આપણી પાસે હોય તો પોર્ટફોલિયો ડેપ્રિસિએશન ઓછું. એટલે પછી લોકોના રિસ્ક એપેટાઇટ ઉપર વસ્તુ હોય છે કે જેને વધારે રિસ્ક લેવું હોય એ કદાચ ઇક્વિટી સાઇડ વધારે જઈ શકે અને એ રેશિયો થોડો ઘણો આપણી રીતે ડિસાઇડ કરી શકે. રાઈટ. આવી જે માર્કેટ કન્ડિશન જ્યારે ક્રિએટ થાય છે ત્યારે એની IPOs ઉપર શું અસર થાય છે? મોસ્ટલી જ્યારે આવી કંઈ પણ સિચ્યુએશન થાય છે તો જનરલી IPO આવતા નથી. અને આ ક્વેશ્ચન મને એવું લાગે છે આપણે રાજકોટને કન્સિડરેશનમાં લઈને કર્યો છે,
કારણ કે સેબીનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં લખેલું હતું કે રાજકોટમાં સૌથી વધારે આઈપીઓ સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે. યસ. તો ઇટ્સ ફાઇન, પણ અત્યારે શું છે કે માર્કેટમાં નવા આઈપીઓની પ્રોબેબિલિટીઝ ઓછી છે અને કોઈ સારા આઈપીઓ આવે છે તો ડેફિનેટલી વી હેવ ટુ ઇન્વેસ્ટ, એટલે આપણે ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. કારણ કે કંપની જો પોટેન્શિયલ દેખાડે છે Yes. તો વી કેન કન્સિડર ધ કંપનીઝ ડેટા અને આપણે ઇન્વેસ્ટ કરી શકીએ, રાઈટ? 100% આપણે કરી શકીએ. ઓકે. આવા સમયમાં સ્પેશિયલી જે ટ્રેડર્સ લોકો કહી શકાય કે જે મોસ્ટલી ટ્રેડ કરતા હોય, ઇન્વેસ્ટ ના કરતા હોય, તો આવા લોકો કોમોડિટી માર્કેટમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ બતાવતા હોય છે. તો આ સમયમાં કોમોડિટી માર્કેટમાં જે ટ્રેડ કરતા હોય એવા લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? જે કોમોડિટીઝ અત્યારે ખૂબ જ વોલેટાઇલ છે. જ્યારે પણ વોર લાઇક સિચ્યુએશન હશે તો ઇક્વિટીઝ કરતાં કોમોડિટીઝ વધારે વોલેટાઇલ છે. તો એવા કેસમાં ટ્રેડરે એક તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ અથવા પોતાની પોઝિશનને હેજ રાખવી જોઈએ, જેથી આપણને ઓવરનાઇટ રિસ્ક ન હોય. યસ યસ યસ. મોટે ભાગે આગળ આપણે જોઈએ તો કોમોડિટી જે છે 24 અવર્સ ચાલતી પ્રોડક્ટ છે. ઇન્ડિયન માર્કેટ્સમાં અગર બંધ થઈ ગયા પછી રાત્રે કાંઈ પણ આવે છે તો આપણે લોસ એ નોર્મલ ફેસ કરી શકીએ છીએ. તો બેટર ટુ હેજ યોર પોઝિશન એન્ડ કીપ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. યસ યસ. તો કોમોડિટી છે ને એ તમે જેમ કીધું એમ બહુ 24 આર્સ ચાલતી પ્રોડક્ટ છે અને એ ઇન્ટરનેશનલ ન્યૂઝ સાથે વધારે કનેક્ટેડ છે એમ. તો એ કદાચ વધારે સેન્સિટિવ હોય છે કમ્પેરેટિવલી ઇક્વિટી માર્કેટ્સ કરતાં. તો એનું વોરની જે સ્પેસિફિક કન્ડિશન છે તો એના હિસાબે કોમોડિટી માર્કેટ વધારે સેન્સિટિવ થવાનું રીઝન છે? કારણ કે ગોલ્ડ જે છે એક સેફ હેવન છે. અગર કોઈ પણ કન્ટ્રી પેને પણ જોશો એનું રિઝર્વ વધારવા માટે એનો ગોલ્ડ ટ્રેડ કરવું. આજે મારે વોર કરવું છે તો મને પણ પૈસા તો જોશે ને, મારી ડિફેન્સ સિસ્ટમ માટે પણ પૈસા જોશે. તો એ પૈસા ક્યાંથી આવશે? ઇધર આઈ કેન સેલ માય ગોલ્ડ, તો જો મારી પાસે ગોલ્ડ રિઝર્વ હશે તો હું કરી શકીશ. મીન વાઇલ એવું પણ થઈ શકે કે લોકો બીજા કન્ટ્રીઝ બી જોડાવાને બદલે ગોલ્ડ ઉપર વધારે ફોકસ કરે. તો એ રીઝન છે કે ગોલ્ડ આવી સિચ્યુએશનમાં સૌથી વધારે વોલેટાઇલ, મોસ્ટલી અપ ટ્રેન્ડ ઉપર જ ચાલતું. યસ યસ યસ. કારણ કે એ કદાચ સેફર ઓપ્શન બધા ગણતા હોય એટલે એમાં ઇન્વેસ્ટ કરવાનો ડેમ પૈસા. યસ. તો આ વોરની કન્ડિશન તો માથે છે જ. તો હવે જે ઇન્વેસ્ટર્સ છે એમને એક જનરલ ઇન્વેસ્ટિંગ ટીપ આપી દો કે એમને આ સમયગાળા દરમિયાન કઈ રીતે બિહેવ કરવું જોઈએ. આ સમયગાળામાં આપણે માનસિક રીતે ખૂબ સક્ષમ તૈયાર રહેવું જોઈએ કે ભાઈ માર્કેટ વોલેટાઇલ થશે, આપણે આમાંથી પાર પડવાનું છે અને જે બી આપણો ગોલ છે, આપણી વેલ્થ ક્રિએશન છે એના ઉપર આપણે ટકી રહેવાનું છે. અલ્ટિમેટલી લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ એટલા જ માટે કરે છે કારણ કે આપણે આપણી પોતાની વેલ્થ વધારવી છે. તો વેલ્થ ક્રિએશનને ધ્યાનમાં રાખવું જોઈએ, બિગર પિક્ચરને ધ્યાનમાં રાખવું જોઈએ, એના નાના નાના પ્રોબ્લેમ્સ છે કે કાંઈ પણ સિચ્યુએશન છે એને આપણે અવોઇડ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ સર ફોર યોર ટાઈમ. અને આ વિડીયો એવા લોકોને શેર કરી દો કે જેને આ નોલેજની ખાસ જરૂર છે અને આવી જ વધુ માહિતી માટે અવર રાજકોટ સાથે જોડાયેલા રહો.